અયોધ્યા રામ મંદિરમાં રોજ હજારો ભક્તોના દર્શન કરવા માટે હશે. તેમની સુરક્ષા માટે અહીં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો પણ તેમાંમાં હોય છે. જોકે તાજેતરમાં જ રામ મંદિરમાં ફરજ બજાવતા એક પીએસએફ જવાનને ગોળી વાગવાની ઘટના સામે આવી છે. અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ સ્કૂલમાં તૈનાત પીએસએફ જવાનની શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગી હતી. અયોધ્યા રામ મંદિરમાં રોજ હજારો ભક્તો દર્શન કરવા માટે હોય છે. જેની સુરક્ષા માટે અહીં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તાજેતરમાં રામ મંદિરમાં ફરજ બજાવતા પીએસી જવાનને ગોળી વાગવાની પણ ઘટના સામે આવી છે. આજે જન્મ રામભૂમિ અયોધ્યામાં આ પીએસએફ જવાનને શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગી હતી અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ગંભીર ઇજાઓથી લોકોને ટ્રોમા સેન્ટરમાં રેફર કરવામાં આવ્યા. અયોધ્યા રામભૂમિ સ્કૂલમાં પીએસસીને શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગતી આવી રહી છે અને 32 હેબિટેટ પીએસસીના કમાન્ડો પોતાની AK-47 માં હતા અને ભૂલથી ગોળી નીકળી ગઈ અને છાતીમાં નીકળી ગઈ હતી.